સદગુરુ મહારાજની જય. પ્રથમ કોને સમરીએ ને કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના લેવે અલખ પુરુષના નામ. હવે આ માત પિતાને પ્રથમ કીધા. પહેલાં કોને સમરીએ તો કે માત પિતા ગુરુ આપના લેવી અલખ પુરુષના નામ. તો પહેલાં જ માત પિતા આવ્યા, એમાંય મા તો પહેલાં જ આવ્યા. તો હવે મા બાપથી મોટા કયા ભગવાન? પ્રથમ તો એ આવ્યા. પણ મા બાપની કદર કરવાવાળા કેટલા? અત્યારે તો આ ગુરુ 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 કરાવવા જોઈશે, નકર નુગરા જઈશું, તમારા હાથમાં નહીં ઓળખાય, તમારે સોરાયસી નહીં મટે. આ લપમાં પડી ગયા, માવતર ભૂલાઈ ગયા. સવારે થયો ને કે લક્ષ 84માં સોરાઈ દે ગુરુ મહારાજ. એ છૂટવું હોય તો છૂટે ને કોણ સોરાવે? પોતાના મનને પોતે જ સમજાવી શકે. ગુરુ તો એક દ્રષ્ટા, રસ્તો સીધે હાલવું તો આપણે જ જોવે. પણ આ બધું પ્રથમ તો કોઈને શીખવાડ્યું આપણને? માત પિતાએ. બધું ભૌતિક જ્ઞાન માત પિતા પાસે જે કાંઈ હતું એ આપી દીધું. એનો પુરુષાર્થ તો જુઓ, કેટલો પુરુષાર્થ એનો. નાનેથી મોટા કર્યા. શું લેવો મોટા? એને કાંઈક તો આશા ને. મારો દીકરો મોટો થાય છે, ભણશે ગણશે, નોકરી લીશે, ધંધો સારો કરશે, અમને વૃદ્ધા પણમાં અમારું પાલન કરશે, અમને હાસવશે. એવી બધી આશા લઈને બેઠા છે મા બાપ. એને એટલો બધો પુરુષાર્થ કરી દીધો, કોઈ ન કરી શકે. એને હતું એ આપ્યું. આત્મજ્ઞાન હોય તો આત્મજ્ઞાન નહીં આપે એવું કાંઈ નથી. જે હતું એ આપી દીધું. એનો પુરુષાર્થ મોટો છે. પણ અત્યારે તો મા બાપને તો જો વૃદ્ધા આશ્રમમાં મૂકે એવું કાંઈ નથી. તો એનું હૃદય શું કહેતું હોય છે? એનું મન એ શું કહેતું હોય છે? આટલા હાટું આપણને મોટા નથી કર્યા. ખૂબ આશા લઈને બેઠા. પણ અત્યારે એ આશા માથે પાણી ઢોળવું એ તો આપણે મૂર્ખાઈશ. બીજું તો કોણ આપણને કે? માવતરે જે કાંઈ છે એ શિખામણી આપી છે. ખૂબ ખૂબ એનો પુરુષાર્થ છે. ત્યાં જ કોઈએ લખી નાખ્યું, પુનિતે લખ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો જ ન લખે કે ભૂલો ભલે બીજું બધું, ગુરુને ભૂલતા નહીં, ભગવાનને ભૂલતા નહીં. એ બધું ભૂલી જાઓ પણ મા બાપને ન ભૂલતા. બધું ભૂલી જાય. ભૂલો ભલે બીજું બધું, પણ કે મા બાપને ન ભૂલશો. અગણિત છે ઉપકાર એનો, એ કદી વિસરશો નહીં. અને એમાંય મા બાપનો ઉપકાર તો ઓહો, કોઈ જન્મે કોઈ નહીં ચૂકવી શક્યું. માનો તો એટલો બધો ઉપકાર. પણ અત્યારે તો મઢવાળી પ્રખ્યાત, ઓલા માતાજી પ્રખ્યાત, બધું ઉપાડ્યું. ક્યાં જાય છે આ બધું? પ્રખ્યાત હોય રેહમિયાની મેવડી છે પ્રખ્યાત. રાવતા બોકડા સડતા હોય. આવો પ્રખ્યાત. એ તો સારું છે. અત્યારે વળે મીઠો પ્રસાદ થઈ ગયો. 10, 11, 15 જેટલા ફોટા પર આવે ને સડાઈ દેવાના. જો
આ પ્રખ્યાત કીધું છે શું એમ તો કહો, એટલું તો કહો કે તમારા માટે શું કીધું. પ્રખ્યાત હશે ને બધું હશે, પણ આપણા માટે શું કીધું. ભલા પ્રખ્યાત હોય, આપણા માટે કંઈક કીધું દેશે ને. એક દેવો ભગવાનો બધા હથિયારો વાળા છે, હથિયાર કેમ રાખતા હશે, બીક હશે ને કંઈક. એ અમથા રોજન ન ફેરવતા હોય. વિચાર કરવાનો, વિશ્વાસ કરીને નથી બેસી જવાનો, ઠારો ઠાર વિચાર કરવાનો. જાણ્યા વિના મનાય એવું નથી. જાણ્યા વિના માનવામાં શું આ પરિણામ આવ્યા જો. ગાઢ જેવી પરિસ્થિતિ થાય. ગાઢ હોય ને એના કદાચ અહીંયા શિકારી કૂતરા ખાતા હોય ને તો મારે વાઘોલતું હોય. અહીંયા તોડી ખાધું હોય તોય વાઘોલતું હોય. આ દિશા થઈ જાય વિશ્વાસમાં. તોડી ખાય. આ દાલ્યું બીજું શું હાલ્યું. જ્ઞાન તો જ્ઞાનના ઠેકાણે, ભક્તિ ભક્તિને ઠેકાણે. કડવા ભગત કોઈને નથી મળ્યા. ભગત કા એવી ગાય ભજન એને ભેદ નથી સમજાણા. પારકી વાણી વેસવા લાગ્યા ને લક્ષ્મી થઈ ગયા લલસાણા. કોઈને નથી મૂક્યા. વાણી વધે પણ પાળે નહીં, પોતે એવા પોપટિયા જ્ઞાની ગણાણા. ભક્તિમાં ભડકા મૂકીને મીંડ્યા હંકરવા નાણા. ભેગું કરવું, ભક્તિ ક્યાં કરવીશ. ભક્તિ કોને કહેવાય? સેવા એ ભક્તિ. સેવા ક્યાં કરવી. પહેલાં આગલા સંતોના તમે ભક્તોના ઇતિહાસ લઈ લો. આંગણે આવ્યા એની સેવા કરતા. અત્યારે સેવા કરાવીશ, કરવી નથી. ક્યાં જ્ઞાન જીવો, ક્યાં ભક્તિ જાય. ભક્તિ નથી કરવી, ભેગું કરવું. સુખ પૈસા વિને હાલતું નહીં. જ્ઞાન રાજુ થોડું હોય છે હાલશે. ઘર બારા નીકળવું ને પૈસાની જરૂર પડે, શું કરશું. ભાડું ભથ્થું અત્યારે કોઈને હાલવું નથી. લે આમ ફસાઈ ગયા. ગાળીઓ દેવો સમજ્યા. નાખી દીધો એટલે પૂરો થાય રહે. પછી ગમે એટલા ધમ પસાડ કરવાની ગાળીઓ છૂટા નહીં, બે હાથો જાય. આવું કીધું, ઝાડ નાખી દીધી. માયા છે મત કરો પ્યાર, તો પોતે જ ઉપાડેલા. દક્ષિણામ શું દેશ? અનાજ દેશ, પૈસા જ આપેશ. માયા પ્યાર નથી કરતા તે શું કરેશ? જુનાગઢ માથે વસ્ત્ર નહીં તોય લાવો લાવો જ કરેશ. નથી હાલતું એટલે એની વિના નથી હાલતું. તાવડી તેરવાના માગે એ ગરું ન ખબર હોય કે આ કઈ રીતે એમનું ગુજરાન હકવાય. મજૂરી કરતા એની પરિસ્થિતિ કેવી હશે? રહેવાના ઠેકાણા નથી હોતા. એના બાળ બસા આપણે જોઈએ ને ત્યાં આપણને ખ્યાલ આવે. દુઃખ જોવાય તો ઝૂંપડા સામે નજર કરવી જોવાશે, ત્યાં દુઃખ દેખાય. પણ ભલે એની નાની ઝૂંપડી હોય પણ આવકાર એનો જોઈજો. બાપાને દેહ કરવું ને આ જોવાના મહંતો બધા
મોઢું ફેરવી જાય ગરીબના ભાળાતા. ગરીબના ઓલ્યા જાય ત્યાં એને એમ થાય જાય કે અમારા ભગવાન આવી ગયા, બિચારા મરી પડે એમ. એના ભાવ તો જુઓ, ભલે ઝૂંપડે હોય પણ કે કોક દી ઝૂંપડીએ જાય ગયો એના ભાવ જોઈજો. શ્રીમતોના સુખ સરાઈ આંગણ જોવા આવું છું, પણ બળ માર્યા રજા સિવાય અંદર નું આવું, વાંચીને કે વિયો જાઉં શું કરે ત્યાં બળ મારી દીધા હોય છે. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, માફ કરો એ શબ્દ સાંભળે પારાવાર પસ્તાવું છું. અહીંયા કોઈ ન દે એનો વાંધો નહીં, પણ એ શબ્દ સાંભળે કે પારાવાર પસ્તાવું. કેવા શબ્દ કાઢે? કામ કરો ને કંઈક ધંધો કરો ને. ઘરો માથમાં મોટા આવ્યા હોય એને ન કોઈ કે કામ કરો ધંધો કરો. આવો બાપા આવો, બેહો બેહો. પગલાં પડાવવા લાવે 50,000 51,000 દઈને પાવન કરવા. હવે પાવન થતું હોય પતન થતું હોય મને મારો રામ જાણે શું થાય છે એમાં. આવું બધું ઊભું કરીને બેસી ગયા હોય છે કે આંગણું પાવન થાય 51,000 મૂકી દે. અને એ તો અગાઉ ફી બાંધી હોય કે એના પગલાં પડાવે 51,000 ભુવાઈજી આવે. તમારા ઘીરે બધું સુખ દુઃખ બધું વ્યૂ જાય, સુખે વ્યૂ જાય તો 51,000 દેવાના છે. આ બધું આવું સમજાતું નથી સમજાતું. સમજાય એવું રવા નથી દીધું. શું કાંઈ એટલું પાખંડ ઊભું થઈ ગયું છે ને, સત્યાને ઢાંકી દીધું. પણ સત્ય છુપાય છે તો નહીં. સૂર્ય કંઈ વાદળથી છુપાય એવો છે નહીં. એ તો ઘરે બગડેનું છે. હા એવું થઈ જાય, કાયમ ન છુપાય. સત્ય તો ક્યારેય છુપાવાનું નથી. ઢાંકવાની કોશિશ શું કરે છે બધા? સત્ય સમજાવતા નથી, ભ્રમણા એવું મૂકીએ છે. મા બાપથી તો મોટું કોઈ છે નહીં, છતાં એની કિંમત નથી. કેમ કે નિજીક છે. ઘણા આપણને દ્રષ્ટાંતો મૂક્યા છે કે કાર્તિક ને ગણપતિ બે જે કે 7 ધામની જાત્રા કરીને આવે એ મોટો. તો કાર્તિક તો 7 ધામની જાત્રા કરવા ગયા, પણ ગણપતિ ક્યાં જાય? ઊંધડું વાહન એટલે કે માત પિતાને બેસીને ફરતા 7 ફેરા ફરી લીધા. તારે નહીં જવું કે 7 ધામની જાત્રા કરવા? અરે મેં તો અહીં 7 ધામની જાત્રા કરી લીધી. કે આપણું શાસ્ત્ર ક્યાં છે કે માત પિતાને પ્રદક્ષિણા કરીને બેસી જાઓ, એની સેવા કરો, તમારે 7 ધામની જાત્રા થઈ જાય. પણ એ કોઈને સમજાય નથી સમજાયું. એટલે જ ગુણનો પતિ ગુણપતિ કીધો. હવે અત્યારે તો કોઈક સ્વામિનારાયણ એવું ભાષણ કરી દીધું ગણપતિનું. સહજાનંદ સ્વામી બે માયસે ભાઈ હતા. લ્યો બોલો ક્યાં વાત કરજો, શું કરવાનું શું કહેવાનું? કાંઈકનું કાંઈક આવું ઊભું કરીને મૂકી દે. ઘનશ્યામ પાંડે, સહજાનંદ સ્વામી, હનુમાનજી કે એને પીગ્યા લાગતા. હવે ક્યાં આ બધું ભેગું કર્યું છે આમને? સંપ્રદાયો એટલે એક જુદા પાડવાનું શેઢા છે, એક એની હદ છે જુદા પાડવાની. હોનું સંપ્રદાયો લઈને બેસી જાય એટલે આ આપણને જુદા પાડ્યા છે. તમે આને માનો એને આને પૂંખડો મૂકાઈને વળી શીંગડો પકડાવે કે આ બરોબર છે. શું લેવા માનવા જ જોવે? લ્યો હાલો જાણ્યા વિના શું લેવા માનવા જોવે? આ મા બાપની તો આપણને બધાને ખબર છે.
કે નાને મોટા કર્યા છે, ભણાયા ગણાયા પરણાયા પરટાયા બધી મિલકત આપી દીધી. એ તો માન્ય જેવું જ છે ને. આપણે નજર આપે બનાવ બની ગયો, માં તાજી તાજી માં. આ તો ચોખ્ખું સમજાય એવો છે, કેમ ન સમજાય? અને એ સેવા કરેલી જાય, મા બાપની સેવા. અત્યારે એ નથી કરવું, બીજાની વાતોમાં આવી જાવો છો, દેખાદેખી કરવી, દેખાદેખી દાલા. એક ગુરુ ને બીજો ગુરુ, ગુરુ 18 લાખ હોવા. ગુરુ ગમ જાણે નહીં, કાન ફૂંકીને મોવા. કાન ફૂંકવા એટલે હા હાચી ખોટે વાતો કરીને ભરમણામ નાખવા, એ કાન ફૂંક્યા કહેવાય. સદગુરુ શાનમાં સમજાવે છે, એની રેણી એવી હોય, એ શાન છે, એને કહેવું નહીં જોતું, એની રેણી એવી છે. સત્ય એને સદગુરુ કીધા. સૂર્ય કોઈ ભેદ રાખે, ઉગે છે પાઇપીને પ્રકાશ આપે, પૂંછાળાને પ્રકાશ આપે. વરસાદ વરસે છે, પાઇપીને ખેતરમાં વરસે, પૂંછાળાને ખેતરમાં વરે. વરે આ બધે વરે, એ કોઈ ભેદ રાખતું નથી. પાણી પવન પૃથ્વી આ 5 તત્વ એવા છે, એને કોઈ ભેદ જ નથી કાંઈ. અને 5 તત્વથી તો આ થોડો દેહ બંધાણો છે. એ 5 તત્વ આમાં છે, છતાં ભેદવાદ ક્યાંથી કીધો? સંપ્રદાયવાળાએ ઊભો કીધો. એ નહીં આ ભગવાન હાસા, ઓલો કીધું નહીં આ ભગવાન હાસા. કાંઈક નું કાંઈક ઊભું કરે તો પોતે કોણ છે? ભલે આ બધા ભગવાન રામ કૃષ્ણ, આપણે કોઈ ના નથી પાડું કે નથી ભગવાન, બધા ભગવાન જ. હવે એ આપણને જાણે, આપણે એને જાણવી. ભગવાન તો માણસ બનાવે ને, પાદરા બની જવાય, માણસો બનાવે. માણસો બીજા ન હોય તો એને ભગવાન કોણ કહે છે? ગુરુ શિષ્ય ન હોય તો એને ગુરુ કહે છે કોણ? શિષ્ય ગુરુ બનાવે, બેટો બાપ બનાવે. બેટો ન હોય તો એને કોણ બાપ કહે? જાણવા જેવો, સમજવા જેવો હાવ હેલું. હા સત્ય આત્માને ઓળખી લ્યો, 84 ફેરા મટી જાય તો મટી જવા જોવાનું ફેરા. આ તો વધતા જાય સામના. ગુરુ કીધા કીધે ફેરા વધતા જાય. મેળા મંડપ ખૂબ વ્યાતું થઈ ગયું. તિથિઓ ગુરુની તિથિ. હવે ગુરુ અત્યારે એને કીધા એટલે તિથિઓ એને આવે. એક સંપ્રદાયમાં કેટલાય ગુરુ હોય, એ તિથિઓ બધી આ ચાલુ જ રહે. હમણાં ગુરુની મરણ તિથિ, ગુરુ મરે, ગુરુ મરી જાય શું ભાઈ? સત્ય કોઈ દી મરે નહીં. સત્યનું કોઈ દી મંદિર ન હોય, સત્યની મૂર્તિ ન હોય. શું કે વ્યાપક છે, એને જાણવાનું છે. આદિ અનાદિ છે. આપણે ક્યાં હતા ઠેરાણા કાંટે? હો તો અગાટ છે. આપણે ત્યાં કરતામાં હો તો અકર્તા છે. વિચાર જ નથી કરતા આપણે, ભાઈ શું કરવાનું? સમજવા જેવું હેલું છે, અઘરો આમ થઈ જાય. સમજ્યા? પછી ના એ ક્યાંક ભાઈ એ તમને નહીં સમજાય. આ ગુરુની ઝુકતી મુક્તિ કહેવાય. હશે ભાઈ, ઝુકતી મુક્તિ લાયા ક્યાંય? નોખા નોખા સંપ્રદાય કેમ બન્યા? જ્ઞાન એક છે, માણસનો ધર્મ એક છે.
આ જુદું જુદું લાયા ક્યાંથી? શું પ્રાઇવેટ કરવું છે, પોતાનું કરી લેવું છે. જ્ઞાન તો કોઈનું છે નહીં, એ તો આદિ અનાદિ છે, જેમ છે એમ જ છે. અને જેમ છે એમ સમજાય એને જ્ઞાની કહેવાય. કે જેમ છે એમાં કોઈ ફેરફાર નથી થાય એવું. કુદરતના નિયમ કોઈ તોડી ન શકે. પીર વાલિયા ગમે એ હોય ને, કુદરતી નિયમ જે હશે કુદરતમાં એના આધારે રહેવાનું છે. કુદરત તો આખો આધાર છે ને, 5 તત્વ છે. એમાં એકાદું ન હોય ન હાલે એમ. પણ અત્યારે હવના વારા કીધા છે કે એટલે આપણા સાથમાં રહે એમ. દેવા જેવું તો આપણા ગામમાં જ હોય. કઈ આપણે ક્યાંય આમ તીરથ કરવા જાય નહીં, આ બધા પૂન કરવા જાય. દીધા જેવું ગામમાં જ હોય, પણ નજીક ન દેખાતું હોય. પડ્યું અહીંયા ગોતવી તો તરત જોડે જાય. પડ્યું છે અહીંયા ગોતવી તીરથધામમાં મેળ આવતો નથી. આત્મા ઓળખાઈ જાય તો ઈદીની નિશાન નથી કીધું કે નામ જાણ્યાનું પારખું મટી જાય વાદ ને વિવાદ. પણ નામ તો કંઈક નોખા નોખા બતાવી દીધા, શું કરવાનું? બહુત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં. આદિ નામ ગુપત છે, એને જાણે વિરલા કોઈ. એને જાણવાવાળા જ કોક છે કે એને પૂંજાવવું નથી, એને દક્ષિણા નથી લેવી, એને કોઈ હવાર જ નથી. ત્યાં કોઈ વાદ વિવાદ નથી. આ નામ જાણવાનું. જાપ અજંપા વો ઘર નહીં, કેવી સંતોએ વાત કરી. ત્યાં જાપ અજંપા નથી. વાણી વિરામ પામી જાય છે. હું કહેવું, આત્માનું ઓળખાણ થઈ. આત્મા કઈ નાતનો છે? એમાં કોઈ નાત જાત. આત્મા આ તમે તમને ઓળખો તો આપણે નાત જાતને બધું લઈને બેઠા છે. એમાં તો કોઈએ કીધું ને કે આત્મા આ જાતિનો હતો, કીધું કોઈએ? આ બધા આવરણો ઊભા કરેલા છે ભ્રમણ નાખવા. જોતા તો ધર્મગુરુ એ કીધા, ધર્મગુરુ કોઈ દી જોડે નહીં, એ તોડવાનું જ કામ કર્યું. આપણો ધર્મ આ છે ને ઓલો કે આપણો ધર્મ આ. માણા માતરનો ધર્મ એક જ હોય, જુદા જુદા ધર્મ નથી હોતા. આવો ધર્મ કોઈને બતાવ્યો? રાહુલ માલા. બની જાન સાધુ, સાધુ બની જા. આ બધી સાધ હોવી જોવે, એના સાધુ કીધા. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. મુવા કેડે જ્યાં ઘેરે જવું એ જીવતા જાણવાની વાત આવી છે. એ જીવતા જાણી લેવું કે આ જગ્યાએ જ જવાનું છે. એનું પરમાણ છે, આત્માની ઓળખાણ છે. કરાવી દો નક્કી ગુરુને કે અમને આત્મા ઓળખવો, બીજી વાત અમારે કાંઈ જાણવી નથી. અમારે આત્માને ઓળખવો છે, નથી કોઈ કહેતું. આટલા જાપ કરો જ સિદ્ધ થાય ને, એટલા મંત્ર કરો જ સિદ્ધ થાય ને, આવો બધો બતાવી દીધો. ગુરુ કરવાનું કારણ એક જ છે કે આત્માને ઓળખી લેવો.
તિરક સંતો એ જ વાત કરીશ ત્યાં સુધી ફેરા મટે એવું નથી. અને સત્ય હકીકત વાત, ફેરા મટે નહીં. ઓળખવો જો હજી ત્યાં નીચે મા બાપ નથી ઓળખાતા, એમાં આત્મા ક્યાં ઓળખવો? આ એટલો પુરુષાર્થ ઉપકાર કર્યો છતાં એ નથી ઓળખાણા હજી. એમાં આત્માને ક્યાં ઓળખવા દઈશું? ગમે એટલે ભ્રમણામાં હાલે આ બધું, મૂળ પાખંડ વધતું જાય છે તો નક્કી છે. પૂંજા કરવી જોવા. શું પૂંજાનો મતલબ? કડવા ભગતે કીધું આ પાખંડવાળા પૂંજાણા, ત્યાંથી જ શરૂઆત થઈ જાય પાખંડની. અને ઘણા સંતોએ એ જ વાત કરી, કોઈ કડવા ભગતનું એક છે એવું નથી. ઘણા એવો ગોરખની વાણે મનસા માલણી, ગોરખ જાગતા ને શિવ જાગતા ને શિવ તને મળે નિરંજન દેવ. કોઈક આમે જાગી ગયો ને એ જગાડે. પોતે માયાના જ્ઞાનમાં હું તો એ હું જગાડે. એટલે હાલો ગરુ કર્યા ગોકળનાથ, ગઢ બળદને નાખી નાથ, ધન હરણ ધોખો ધરે એ શું કલ્યાણ કરે? એમાં કલ્યાણ કરવાનું આવ્યું ક્યાં? પોતાનું કલ્યાણ કરતો હોય બીજાનું શું કરે? સમજો તો હેલું સમજવી તો આપણા માટે છે. એમ સમજવું એ આપણા માટે જરૂરી છે. આમાં જ જાગી જવાનું, આ પાખંડમાં જ જાગી જવાનું, આ ભ્રમણામાં જ જાગી જવાનું. કોઈ પથારીમાં જાગવાની વાત નથી કીધી, આ ભ્રમણામાં જ જાગી જવાનું છે. જાગ્યા છો નર પાયા, જ્યાં જાગી ગયા છે ને એને જ કંઈક મળ્યું છે. બાકી તો ધોળા ધોળે વહેતી રહેવાની, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. લોકો પોતે સ્વયં પોતે પોતાને નથી ઓળખતો ને, અહીંયા મોટી માથાકૂટ થાય છે. વીંટોળગ્યો આંટે સડે જાય ને એવો ભમમાં મીંડ્યો ને બધું ઉડાડવા જ મીંડ્યો, જે આવે એ ઉડાડ નાખે. અને એવો આંટકે સડી ગયેલો. આ એક દ્રષ્ટાંત છે. કોઈક સંત મહાત્માએ કીધું કે ભાઈ કેમ આટલી બધી અળગા પાટું સડ્યો કે હું પવનને ગોતું. પવનને તું ગોત? હા, કે આંટે મૂકી દેજો. તું પોતે પવન છો, વળખાઈ ગયો. એમ વળખાઈ ગયેલાને કેમ સમજાય? પોતે છે, એમ પોતે છે. ભૂખ લાગી હોય પોતાને ખાવું જોવાસ, તરસ લાગી હોય પોતાને પીવું જોવાસ. હે પૈસા જોતા હોય પોતાને કમાવવું જોવાસ. પરપંચનો પૈસો પછી એવું છે ને. અત્યારે ક્યાં શક પુરુષાર્થ કરે છે ને, પુરુષાર્થ કરે છે જલસા કરે. આગળ સંતો જોવા ને તેમાં પુરુષાર્થી હતા. એ કે 12 હાથ હતા તે જ તૂટે, એકની ઘટે જ રહેતી. અમથા નતા અંગ અડાણે મૂકવા જોયા. 2 જણાને ખાવાનું હોય, ત્રીજાનો સમાવેશ ન હોય. એ કાલનું વિચારતા જ નતા. અત્યારે તો પેટ ઘણું વિચારેલા છે. પેટગું દર પેઢી હાલે ને એવું કરી નાખે. હાથ પેટગુનું કરી નાખે. એક જ ઝોકાનું હોય, લાંબુ નહીં થતું. કરોડપતિ રોડપતિ થઈ જાય અને રોડપતિ કરોડપતિ થઈ જાય. એક જ ઝોલો આવે છે. હા જોયેલું નજરે જોયેલું.
પોતાની કમાણી છે તો હાલશે, બાકી એની તેનું ધન તો નથી, પસતું નથી. ભલે રાજીભાઈ આપતા હોય પણ છતાં એ નાણું કેવું આવતું હોય, શું આવતું હોય. ને પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો, કોઈ ઉદ્ધાર કરી દે નહીં. અને કોઈના વિશ્વાસે બેવું ને વિશ્વાસે બેઠા એ બેસી રહ્યા. મારે કે આ રોડ ક્યાં જાય કે બોટાદ, રોડમાં જ બેસી ગયા. પેલા ભાઈ વળતા હાન ના આવ્યા તો રોડમાં જ બેઠા. કે કેમ? કે પણ બોટાદ આવે તો ઉઠશું ને, હજી આવ્યું જ નહીં. અરે મારી એમ ન આવે, જવું હોય તો કંઈક વાહનમાં બેવું જોઈએ, કાં હાલવા મંડાય. રોડ માથે બેઠે, રોડ કાંઈ હાલવાનો નથી અને કાંઈ એમ બોટાદ આવે નહીં. એમ વાટે ન બેસી દેવાય. જેને પંથ કાપવાનો છે એને હાલવું જોવે છે. આ તો વિંધાણા એ મોતી કહેવાના, બીજા કે પથરા સમા. આ તો વિંધાણા એ મોતી કહેવાના. આવી સંતોની વાતો છે. આ કાંઈ કોઈ આપણા ઘરની વાતું નથી. જે આગલા સંતોએ જે અનુભવ કર્યો છે એ અનુભવ આપણને થવો જોઈએ તો એ નક્કી થાય. સંતોએ જે અનુભવ કર્યો છે એ અનુભવ આપણને થાય તો નક્કી થાય. ત્યાં જ નક્કી થાય એવું નથી. ત્યાં સુધીને બધી ભ્રમણા. જે એમની સંતોની વાણી સમજાય ને એટલે ઘણું કહેવાય. એ સંતોનો અનુભવ છે, આપણને અનુભવ થયો હોય એ વાણી સમજાય જાય આપણને. સંતોની વાણી સમજાય જાય એટલે એ અનુભવ આપણને થાય ત્યાં સમજાય. એમ પાછું તો નહીં સમજાય એવું તે. આપણને જાતે અનુભવ થાય તો આ સંતની વાણી સમજાવણી. નકન કે સંતની વાણી ન સમજાવણી પણ ક્યાંથી સમજાય? આપણને નીકે નથી થયું. આપણને ऐश्યું ડૈસ્યું થઈ ગયા. આમ છે આમ છે પણ નીકે જ આપણી નજર સામે છે ને. એટલે એવી વાતો છે. રાજુ તો શું કહેવું? આપણને નીકી થયું એ વાત કરવી, બાકી તો આગળ કાંઈ વાત કરાય એવું નથી. ઘણા કહે છે કરોડો સૂર્ય ઉગે તોય ઝાંખા પડે એવું આત્માનું તેજ છે. એ હાસું છે કે પોતે છે તો છે. સુન લે બુનિયા, આપ મુવા ડૂબ ગઈ દુનિયા. પોતે જ ઊભું કર્યું છે. સદગુરુ મહારાજની